ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. આજે તો ઉઠ્યો ત્યારે તો બહાર એક પિકઅપ પડી રહી હતી, સામાન ભરાઈને આવી હતી અને વાતાવરણ પણ સારું હતું, આજે વરસાદ નહોતો. ત્યાર પછી મારા મમ્મીએ ઘાસ લેવા ગઈ હતી, ત્યાં ઘાસવાળું થયું તે રિક્ષામાં ભરેલા હતો અને વરસાદ પણ પાછો ચાલુ થવા માંડ્યો હતો. ત્યાર પછી હું આવી ગયો તો પેલી સાઈડ, ત્યારે આ ભાઈ ગેમ રમતો હતો ફ્રી ફાયર, તો એની જોડે મેં પણ થોડી વાર ગેમ રમવા બેસી ગયો હતો. ફ્રી ફાયર મેં પહેલાં રમતો હતો, પણ ફ્રી ફાયરના લીધે મન બહુ ગુસ્સાવાળું થઈ જાય છે, તેથી ફ્રી ફાયર રમવાનું છોડી દીધું હતું મેં. ત્યાર પછી મારા ઘરે આવ્યા હતા ભાણા બાપુ. આ મારા ભાણા બાપુ છે, જે મસ્તી કરતા હતા અને થોડી વારે આ બાજુ જતા રહે, પેલી સાઈડ જતા રહે અને મસ્તી કરતા હતા. ત્યાર પછી આ ગયા હતા સોલરવાળા, જે મારા ઘરે સ્ટ્રક્ચર નાખીને ગયા હતા, પણ પ્લેટો બાકી હતી તો પ્લેટો લઈને આવ્યા હતા. ને થોડી જ વારમાં પ્લેટો પણ ચડાવી દીધી હતી અને ફિટિંગ પણ કરી દીધું હતું, અને ફિટિંગ થયા પછીનું ઘરનો દેખાવ જ બદલાઈ ગયો હતો આખો. તમે જુઓ છો કે આખા ઘરનો દેખાવ જ આખો બદલાઈ ગયો છે. ત્યાર પછી હું ઘરમાં ટેબલ સાફ કરવા અને નકામી વસ્તુઓને દૂર કરવા બેસી ગયો હતો, અને ટેબલ પણ સાફ કરી દીધું હતું. અને બહાર જઈને જોયું તો આજે તો અહીં ક્રિકેટના મેદાનમાં બહુ બધા રવિવારે ભેગા થતા હતા પહેલાં, પણ હવે તો કોઈ આવતું નથી અને કોઈ પણ ભેગા થયા ન હતા આજે તો. અને વાતાવરણ પણ બિલકુલ ચોખ્ખું થઈ ગયું હતું. અને ત્યાર પછી હું બેસી ગયો હતો ખાવા માટે. તો આવા બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.